तुम्हा બધા मिळीને બહુ હાજર લાગના એરીને બહુ હાજર લાગના ઓલા હાજર સ્વાગત કરતા ખૂબ ખૂબ આભાર તમારો બધાયો ઓલી હાજી ભાષા ધીરે ધીરે આપો વિહરાઈ ચાલના ખાસ કરીને આમો બંનેના લોક આપો બધા ખેડૂત આય તો બે ખેડૂત વાત કરે થતા ટામેટા વિશે એ તે કઈ ચામોઠે આવી ગયા એ તે કઈ ચામોઠે આવી કે લબ્બાળ જશે ચામોઠે તો મુવામાં સૂતા વેત વગરી જાય એના ચામોઠે આખી આટલી સરસ ભાષા હું નાનો હતો ત્યારે દાદી જોડે પિક્ચર જોવા ગયેલા અમે રાજા હરિશ્ચંદ્ર પિક્ચર ને બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર ત્યારે તો બહુ વર્ષ પહેલાની વાત છે તે દાદી આરો પિક્ચર ચાલુ ના થોડીક વાર નહીં તે દાદી તે ઉઠીને ચાલુ મનની મેં પાછળ ગો દાદી કા ઉનારા પિક્ચર ના હેરું નહીં કા ના મેં તો ના હેરું નહીં મેં કહે તા તે બહુ મયા કરે મેં ના હેરું નહીં તો આટલી સરસ આપણી બોલી આપણે ધીરે ધીરે નવી પેઢી ભૂલાતી જાય છે અને તેના માટે આપણા લોકો પ્રયત્ન કરવા પડે આ દેશની અંદર આપણે આદિવાસીઓ છે સામાન્ય માણસો નથી આ દેશની અંદર ફક્ત આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે બીજા કોઈને આપવા નથી આવ્યા આપણું મહત્વ કેટલું છે આ મહત્વ એટલા માટે છે કે આ દેશની અંદર આપણે આદિવાસી એટલે કે આદિકાળથી વસતા આવેલા છે એટલા માટે આદિવાસીઓ છે આદિકાળથી વસતા આવેલા એટલા માટે આદિવાસી છે એનો બીજો મતલબ એવો થાય કે આપણે આદિવાસીઓ છે તો બાકીના બીજા લોકો બહારથી આવેલા છે ભારત દેશ આઝાદ થયો અને તે વખતે નક્કી કરવાનું હતું કે આ દેશમાં આદિવાસીઓ કોણ અને તે વખતે લોકુર કમિટી બેસી અને એમણે નક્કી કર્યું કે જે આદિકાળથી વસતા આવેલા છે જેમની પોતાની અલગ સંસ્કૃતિ છે જેની પોતાની અલગ ભાષા છે જેનું પોતાનું અલગ વાજિંત્ર છે જેના પોતાના વાર તહેવાર અલગ છે જેના લગ્ન જન્મ મરણ પ્રસંગ એ અલગ વિધિથી કરે છે એ લોકો એમની વિશિષ્ટ સંસ્કૃતિ છે એની અલગ પોતાની સામાજિક વ્યવસ્થા છે અને એટલા માટે આપણને આદિવાસી ગણવામાં આવ્યા એટલે કે અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા અને એટલા માટે આપણને બંધારણમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું બંધારણ આપણને જો આદિવાસી ગણ્યા નથી એ કોઈને ખબર બહુ ઓછા લોકોને ખબર હશે આપણને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા છે એટલે જયપાલ મુંડા કે જે બંધારણ સમિતિના સભ્ય હતા તેમણે ફાઇટ આપી કે ભાઈ અમને ઓળખ તરીકે આદિવાસી તરીકે ગણો બંધારણની અંદર ત્યારે આંબેડકર સહિત બધા જે સભ્યો હતા એ લોકો ઇનકાર ગયા અને એમણે એમ કીધું કે આ શબ્દ અછૂતપણાની પછાતપણાની લાગણી દર્શાવે છે ખરેખર તો આદિવાસી શબ્દથી એમને તકલીફ એ હતી કે જે આ દેશની અંદર 8% આદિવાસીઓ છે તો બાકીના 92% લોકો બહારથી આવેલા છે એ કોઈને પસંદ નથી ના દौलत पे नाज है ना शोहरत पे नाज है हम आदिवासी है हमें आदिवासी होने पे नाज है અને નાજ એટલા માટે છે કે આ દેશની અંદર સૌથી વફાદાર સૌથી પ્રમાણિક અને નિષ્ઠાવાન જો હોય તો આ દેશનો આદિવાસી છે તે મજૂર હોય ડોક્ટર કે કલેક્ટર હોય એ કોઈ દિવસ કોઈનું ખાતો નથી એ કોઈને હેરાન નથી કરતો વગર કારણે અને એટલા માટે આદિવાસીઓ વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા લોકો છે અને એટલા માટે એના આપણે વારસદાર છીએ ભારત દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિ જાળવવાનું કામ પણ આપણે આદિવાસીઓ કર્યું છે અને આ આદિવાસીઓ ભારત દેશની અંદર અમે આખો દેશ ફેર્યા છે અને આખા દેશની અંદર જો વધારે સારી પરિસ્થિતિમાં હોય તો આપણે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ છે અને આપણા લોકોની વધારે જવાબદારી બને છે કે આ દેશની સંસ્કૃતિ દેશના હક્કો આપણા આદિવાસીઓના હક્કો આપણે જાળવી રાખીએ અને એના માટે આપણા લોકોએ જે મહેનત કરી છે છેલ્લા 10 વર્ષની અંદર જે યુવાન લોકોએ જાગૃતિ લાવી છે એના માટે હું ખરેખર એમને અભિનંદન આપું છું અને સાથે સાથે આપણે જે સંસ્કૃતિ આપણી છે બચાવવા માટે આ જે બધા કલાકારો છે એ કલાકારોએ જે મહેનત કરી છે એને હું ખરેખર સમસ્ત આદિવાસી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જો સંસ્કૃતિ નહીં બચે તો આપણી ઓળખ પણ નહીં બચે આપણી ઓળખ જો નહીં બચે તો ભાઈ આપણા લોકો આદિવાસી તરીકે આપણી ગણતરી ધીરે ધીરે ઓછી થઈ જાય અને આપણના હક્કો પણ ધીરે ધીરે ઓછા થઈ જાય એ પ્રકારના સાજિશો થઈ રહી છે બંધારણની અંદર જે અત્યારે બહેસ ચાલી રહી છે કે ધર્માંતરણ કે ભાઈ જે બીજો ધર્મ પાળે તો એનું સ્ટેટસ જતું રહે પણ આદિવાસીઓ માટે કોઈ પણ ધર્મ પાળી શકે આદિવાસીઓ કોઈ પણ ધર્મ પાળી શકે કોઈ પણ સંપ્રદાય માની શકે મતલબ કે એણે એની સંસ્કૃતિ જાળવેલી હોવી જોઈએ આ એક કિસ્સો હતો સુપ્રીમ કોર્ટની અંદર અને એની અંદર 3 ખંડપીઠ ન્યાયાધીશોની જે બેન્ચ આવે એમણે ચુકાદો આપ્યો ખરે કાપડિયા અને સિંહા
એ 3 ન્યાયાધીશો ચુકાદો આપ્યો કે આ દેશની અંદર આદિવાસીઓ એમની પોતાની સંસ્કૃતિ જેમણે જાળવી છે એમને આદિવાસીનો કોઈ પણ લાભ આપવામાં કોઈ પણ ઇનકાર કરી શકે નહીં, પણ જો એ સંસ્કૃતિ ભૂલે છે તો એમને દરજ્જો ધીરે ધીરે જશે. એટલે એટલા માટે પણ આપણા કલાકારો અને આપણા જે ગામડાના લોકો છે અને જેમણે આપણી બોલી જાળવી રાખી છે, જેમણે તૂર જાળવી રાખ્યું છે, આપણા વાજિંત્રો જાળવી રાખ્યા છે, આપણા અસલ જન્મ લગ્ન મરણની વિધિઓ જેમણે જાળવી રાખી, પાંચરોથી માંડીને ચાંદલાની વિધિ કોણ કરે? આજે બહેનો કરે છે. આજે લગ્ન પણ કોણ કરતા? બહેનો જ કરતા હતા. બ્રાહ્મણો તો પછી આવ્યા. એટલે આપણા સમાજની અંદર બહેનોનું સ્થાન બહુ વિશિષ્ટ સ્થાન છે અને બહુ ઊંચું સ્થાન છે. બીજા સમાજની અંદર ડોક્ટર જોડે લગ્ન કરવા હોય ને તો એનો ભાવ છે 60 લાખ રૂપિયા. કેટલો? 60 લાખ રૂપિયા. એટલે કાણી કુબડી પોરીઓ ચાલે, પણ એની પાસે 60 લાખ રૂપિયા પોયરાને આપવાનું હોય તો એની જોડે ડોક્ટર લગ્ન કરી લે. ક્લાર્કનો ભાવ છે 15 થી 20 લાખ રૂપિયા અને કલેક્ટરનો ભાવ છે 1 કરોડ રૂપિયા. આપણા સમાજની અંદર આ ભાવના નથી. આપણા સમાજની અંદર દીકરીઓ વેચાતી નથી. એનો એક ઉત્તમ પરિણામ છે કે આપણો સમાજ કેટલો ઊંચો છે કે નાના નાના ઘરની દીકરી પણ ડૉક્ટર સાથે, એન્જિનિયર સાથે, નોકરિયાત વર્ગ સાથે લગ્ન કરી શકે છે. કે નાની વાત નથી આજે. તો આ આપણા સમાજની ખાસ વિશિષ્ટતા છે. સાથે એ વાત પણ તમને જણાવી દઉં કે આપણા સમાજની નબળાઈઓ પણ છે. આ નબળાઈઓ શું છે? આજે બહેનો અહીંયા વધારે બેઠા છે. એક બેન મારી પાસે આવ્યા દવાખાનામાં અને બેને મને કીધું કે સાહેબ મારે હવે જીવવું નથી. મને નવાઈ લાગી કે બેન કેમ આવું કેમ બોલો છો તમે? સાહેબ હું 30 વર્ષની છું. એમ કે અમે મજૂરી કરીને જીવીએ છીએ. અત્યાર સુધીમાં મને 6 વાર મહિના રહ્યા. હું સિકલ સેલ એનિમિયાની દર્દી છું અને 6 માંથી 5 વાર કસ વાવડ થઈ ગઈ અને 6ઠ્ઠી વાર જે તકલીફ થઈ પછી મારે નથી જીવવું. શું થયું 6ઠ્ઠી વાર? તો 6ઠ્ઠી વાર કસ વાવડ થઈ અને મારા ઘરવાળાએ એમ કીધું કે તું જ ડાકણ છે, તું જ ખાઈ ગયેલી છે, હવે મારે નથી જીવવું. મારી પાસે કોઈ જવાબ નહોતો બહેનનો. તો આપણા સમાજની અંદર કોઈ ગામ એવું નથી કે જ્યાં આગળ નિર્દોષ મા દીકરીઓને ડાકણ જાહેર નહીં કરી હોય અને પુરુષ સમાજનું કલંક છે. અને એટલા માટે આપણા લોકોએ એની સામે પણ ઝુંબેશ ઉપાડવી પડશે. સાથે જ આપણો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને આજે નોકરીઓ મળવાની શક્યતા બહુ ઓછી છે. માંડ 1% લોકોને નોકરી મળશે, બાકીના 99% લોકો નોકરી મળવાની નથી. અને નોકરીમાં પણ જે આપણા લોકો મહેનત કરી રહ્યા છે, માય બાપો મહેનત કરીને, દેવું કરીને દીકરા દીકરીઓને ભણાવી રહ્યા છે, એમની પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર થવાની છે. એટલા માટે કે નોકરીની અંદર ખાનગીકરણ આવ્યું, પછી કરાર આધારિત નોકરી આવી, પછી પાછું એની અંદર રોસ્ટરની અંદર આર્થિક અનામતના લીધે આપણે અનામત ઓછી થઈ ગઈ અને છેલ્લે આપણે 40% પસંદગીનું ધોરણ રાખવામાં આવ્યું નોકરીની અંદર. બધી ભરતીઓની અંદર પોલીસ છે, ક્લાર્ક છે, ગ્રામ સેવક છે, તલાટી છે, બધાની અંદર 40% પસંદગીનું ધોરણ. 40% હોય તો તમને નોકરી મળે. છેલ્લા 2 વર્ષની અંદર જે ભરતીઓ થઈ તેની અંદર લગભગ 1,500 જેટલા આપણા છોકરાઓ ઓછા સિલેક્ટ થયા, છોકરીઓ ઓછી સિલેક્ટ થઈ. એનું કારણ એ હતું કે 40%ની ઉપર લાવવાવાળા બહુ ઓછા હતા. આજે જ્યારે મેડિકલની અંદર અમારે એડમિશન આપવાનું હોય ત્યારે 40%ની 0% પણ એ લોકોએ MS અને MD ની અંદર એડમિશન આપી દીધું છે. મેડિકલની અંદર MS MD જેણે કરવું છે, આગળ ભણવું છે, તેને 0 પણ એડમિશન આપી દીધું છે. તો આવા સંજોગોની અંદર આપણા લોકો જોડે આવો અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય સામે આપણો સમસ્ત આદિવાસી સમાજ લડી રહ્યો છે. અત્યાર સુધી અમે 17 વાર રજૂઆત કરી, રૂબરૂ મળ્યા, સીમને પણ મળ્યા છે. પણ જ્યાં સુધી આપણો સમાજ સંગઠિત નહીં થશે, તમામ આપણી જ્ઞાતિઓ, આપણા મંડળો એક નહીં થશે, ત્યાં સુધી આપણને આવા અન્યાયો થતા જ રહેશે. આપણને કોઈ ગણતું નથી. આપણને ગાંધીનગરમાં પણ કોઈ ગણતું નથી અને દિલ્હીમાં પણ કોઈ ગણતું નથી. અમે અત્યારે પરમ દિવસે દિલ્હી જવાના છીએ આપણી રજૂઆત કરવા માટે. પણ આપણા સમાજની પરિસ્થિતિ બહુ અઘરી છે. આપણે તો દેશના મૂળ માલિક, પણ આજે આપણે ભિખારી કક્ષા આવી ગયા છે. ચારણ રબારી ભરવાડ જેવા જે બોગસ છે કે જે આદિવાસી જ નથી, તે લોકો આપણા હજારો હક્કો લઈ રહ્યા છે. અત્યારે ઓછામાં ઓછી આપણી 1 લાખ જેટલી નોકરીઓ ખોટા સર્ટિફિકેટ ધરાવનારા ચારણ રબારી ભરવાડ જેવા લઈ રહ્યા છે, છતાં પણ આપણે એને કાઢી શકતા નથી. તો આ સમાજની બહુ મોટી કરુણતા છે. આપણે 65 વાર રજૂઆત કરી છે. તો આ પ્રકારની રજૂઆતો આપણે આદિવાસી તરીકે કોઈ ગણતું નથી આપણને. એટલા માટે આ તકલીફ થઈ રહી છે. અને એટલા માટે આપણા માટે મોટા મોટી ચેલેન્જ એ છે
કે આપણા લોકોએ સંગઠિત થવું પડશે. ગામે ગામ, ફળીએ ફળીએ તમામ જાતિઓ, તમામ આજે આદિવાસી, કુકણા, ધોડિયા, ચૌધરી નહીં, પણ એક આદિવાસી તરીકે આપણા લોકોએ એક થવું પડશે. ત્યારે આપણે આપણા હક્કો નવી પેઢી માટે બચાવી શકશું. અને જો આપણે એક નહીં થશું તો આપણા માટે પરિસ્થિતિ ગંભીર છે ને એકદમ ગંભીર છે. નોકરીમાં તમને ભાગ્યે જ કોઈ લેવાનું છે, એટલું લખી રાખજો. ભણવામાં તમને કોઈ આગળ આવવા દે એવું છે નહીં. અને છેલ્લે આપણી જે જમીન, જે આપણો અસ્તિત્વનો આધાર હતો અને જેના આધારે આપણા લોકો સમાજ પેઢી દર પેઢી ટકી રહેલો છે, એ જમીન પણ આજે જોખમમાં છે. જે પ્રમાણે પાર તાપી લીવન લિંક, જે પ્રમાણે આપણા રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે, બુલેટ ટ્રેન, ગુડ્સ ટ્રેનથી માંડીને જે તમામ પ્રોજેક્ટો આપણા વિસ્તારમાં આવી રહ્યા છે, તો એ પ્રોજેક્ટને ધીરે ધીરે આપણી જમીનો જવાની છે એ વાત નક્કી છે. આવતા 10 વર્ષની અંદર આપણું દક્ષિણ ગુજરાત જે છે એમાં મોટાભાગની આપણી જમીનો જતી રહેશે અને આપણા લોકો રખડતા થઈ જશું. અને જ્યારે વિકાસ થાય છે ત્યારે લોકોને સારું લાગે શરૂઆતની અંદર કે ચલો આ તો રસ્તો 4 લેન 6 લેન એટલો મોટો પહોળા રસ્તા થઈ ગયા. પણ જ્યારે આટલા મોટા પહોળા રસ્તાઓ બને છે, જ્યારે મોટી મોટી યોજનાઓ આવે છે, ત્યારે બહારના લોકોનું પ્રમાણ વધી જાય છે આપણા વિસ્તારની અંદર. અને બહારના લોકો જ્યારે આપણા વિસ્તારમાં આવે છે, સેલવાસની અંદર પહેલાં 90% આપણા લોકો હતા અને આજની તારીખે ખાલી 45% લોકો સેલવાસમાં રહી ગયા છે. સુરતની અંદર અસલ સુધીઓ ખાલી 5% અને અત્યારે 95% લોકો બહારના લોકો આવીને વસી ગયા છે. એ જ પરિસ્થિતિ આપણે જો જાગૃત નહીં રહીશું, આપણે જો સંગઠન બનાવીને લડત નહીં આપશું તો આપણી જમીનો પણ જવાની છે. અને એટલા માટે આપણા લોકોએ ખૂબ જ જાગૃત રહીને આપણા લોકોએ એક થવાની જરૂર છે. તો આવા સંજોગોની અંદર આપણી જે નવી પેઢી છે એને ખૂબ મહેનત કરવી પડશે. આપણા લોકો પગભર પણ બનવું પડશે, નાના નાના ધંધા રોજગાર પણ કરવા પડશે. બહારના લોકો આવીને 2-5 વર્ષની અંદર તો બંગલો બનાવી દે, 1, 2, 3, 4 દુકાન બનાવી દે અને આપણા માણસો છે ત્યાંના ત્યાં જ. કેમ? આપણા લોકો મહેનત નથી કરતા, આપણા લોકોમાં દાનત ઓછી છે, આપણા લોકોમાં હિંમત પણ ઓછી છે. અને એટલા માટે આપણા સમાજ પગભર બને, સમાનથી જીવે, ખુમારીથી જીવે, એટલા માટે અમે 2 વર્ષથી આપણું આદિવાસી ઉદ્યોગ મેળાનું મેં સુરખાઈ અને વસ્ત્રાઈ ખાતે આયોજન કર્યું. આ વખતે અમે વ્યારાની અંદર કરવાના છે કે જેમાં આપણે વગર પૈસે ધંધા કઈ રીતે થઈ શકે, ઓછા પૈસા ધંધા કઈ રીતે થઈ શકે, લોન કઈ રીતે મળી શકે, સબસિડી કઈ રીતે મળી શકે, એનું માર્કેટ કઈ રીતે મળી શકે. તો આજે નાના નાના ધંધાઓ કરીને આપણા લોકો પગભર બનીશું તો આપણે મજબૂતાઈથી જીવી શકીશું. એ તો ભવિષ્યમાં એવું થવાનું છે કે ગામમાં જે દુકાન ચલાવતો હશે બહારનો માણસ, અને એ જે કહેશે, એ જેને પૈસા આપશે કે ચાલો હું 50,000 આપું તો સરપંચ બની જા, અને પછી ગુલામ સરપંચ બની જશે. તાલુકાનું જે વેપારી એસોસિએશન જે હશે તે કહેશે એ ધારાસભ્ય બનશે, તો આપણા લોકો ગુલામ બની જશું. અને એટલા માટે આપણા પોતાના દમ પર આપણા લોકો ઊભા રહેવું પડશે. કોઈના દમ પર આપણે જ્યારે જીતીશું ત્યારે આપણે પોતા ગુલામ બની જઈશું, આપણું કંઈ ચાલશે નહીં. તેવા સંજોગોની અંદર ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યા 400 જેટલા આપણા સમાજના ઉદ્યોગ સાહસિકો, કે ઉદ્યોગ સાહસિકો પણ કેવા તો કે શૂન્યમાંથી નાનામાંથી માણસો મોટા થયા છે. ચંપકભાઈ વાળવા જેવા કે જે 5મી ચોપડી ભણેલો માણસ છે અને તે આજની તારીખે 9 દેશની અંદર આજે ક્રેન ચાલે છે, ઊંટડી, તો ઊંટડીના સ્પેર પાર્ટ 9 દેશની અંદર મોકલે છે અને એમનો 900 જણનો સ્ટાફ છે. એક ભાઈ છે અમારા કોષની અંદર કે જે ડેરી નાલી ચાલુ કરી પોતે દૂધ વેચવાનું, આજની તારીખે 40 કરોડનો બિઝનેસ કરે છે. એક સોનાનું કરે છે અને એના 300 કરોડનો બિઝનેસ છે. આપણા સમાજના વ્યક્તિ છે. આ તો આપણા સમાજને અત્યારે ગયા વર્ષે ચાલુ કર્યા પછી 150 જેટલા પોતાના ધંધા ચાલુ કર્યા. 150 છોકરા છોકરીઓએ, કેટલીય છોકરીઓ બ્યુટી પાર્લર ચાલુ કર્યા. એટલું જ નહીં, પણ આજે છોકરાઓ પણ શરમ બાજુ પર મૂકીને પગભર બનવા માટે, ખુમારીથી જીવવા માટે 21 જેટલા છોકરાએ પોતાના હેર સલૂન ચાલુ કર્યા છે કે જેમાં કાચ જોઈએ અને ખાલી કાંસકી જોઈએ, કાતર જોઈએ એની અંદર. તો આ પ્રમાણે આપણા સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન આવી રહ્યું છે, નવી પેઢી તૈયાર થઈ રહી છે. તો નવી પેઢીને આપણા લોકોએ સપોર્ટ કરવાની જરૂર છે. ખાસ કરીને આપણા વાલી લોકોએ પણ એમને હિંમત આપવાની જરૂર છે કે નહીં, તમે ચાલુ કરો, કંઈ પણ તકલીફ પડે તમે બેઠેલા છે. એટલે વાલી લોકોને આજે ખાસ કહેવાનું કે તમારા દીકરા દીકરીઓ જ્યારે નોકરી નથી કરી શકતા, નથી મેળવી શકતા, તો એમને ધંધા માટે એને પ્રોત્સાહન આપો. બીજી વાત એ છે કે આપણા સમાજ પાસે પૈસા નથી એવું પણ નથી, બુદ્ધિ નથી એવું પણ નથી, આપણા સમાજ પાસે બધું જ છે. જ્યારે ચાંદલો આવે કે સગાઈ આવે ત્યારે સગાઈની અંદર પણ 100 માણસો જાય, ચાંદલાની અંદર પણ 1000, 1500, 2000 માણસોને બોલાવવામાં આવે. તમે વિચાર કરો કે આ પૈસાનો કેટલો મોટો વેડફાટ છે કે જે માણસ મહેનત મજૂરી કરીને દેવું કરીને આની અંદર ખર્ચા કરે છે. અને છોકરો તો બિચારો બેરોજગાર છે, છોકરી તો કંઈ ભણેલી નથી વધારે, કે ભણેલી છે તો એને નોકરી નથી. તો બંને જણા જ્યારે બેકાર છે અને તમે લગ્નની અંદર 4-5 લાખનો ખર્ચો કરો છો અને પછી તમે દેવાની અંદર 4-5 વર્ષ સુધી મહેનત કરો છો, તો આ તો તમે તમારા દીકરા દીકરીના મોઢામાંથી તમે છીનવો છો. એટલા માટે મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ બધી વસ્તુઓ માટે તમે ગામ ફળિયું તમારા
કુળવાળા ભેગા મળો, નક્કી કરો. આજે તકલીફ એ છે કે ચાંદલો હોય તો હું ઉત્તમભાઈને બોલાવું, ચંપકભાઈને ખોટા ચંપકભાઈને બોલાવું, એટલે વારાફરતી બધાને હું બોલાવું અને એમ કરીને માણસ 1000, 1500, 2000 કોઈને ખોટું લાગે એમ કરીને એટલા માણસો બોલાવીએ અને લાખનો આપણે ખર્ચો કરી દઈએ. તો આપણે બધા ભેગા મળીને કે જેના ઘરે ચાંદલો છે તે કે ભાઈ અમને ખોટું નહીં લાગે, તું ઘરે સાદાઈથી ચાંદલો કર, ચાલ બધાને નહીં જવાનું તો ખાલી ચા પાણી અંદર ચાંદલો કર કે ઓછા માણસથી ચાંદલો કર. તો આ પ્રકારનું આપણે જ્યારે કરશું ત્યારે એ પૈસા બચશે ને પૈસા બચશે તો આપણે નવી પેઢીને આપણે કંઈક આપી શકીશું. એ પોતે પગભર બનશે તો આપણા સમાજનું, કુટુંબનું આપણું નામ રોશન કરશે અને એ ઉત્સાહી જીવન નહીં જીવે, ખુમારથી જીવી શકે. તો આ પ્રકારની પરિસ્થિતિ આખા દેશની અંદર થઈ રહી છે. તો તેવા સંજોગોની અંદર આપણા બધાની જવાબદારી ઘણી વધી જાય છે. અને ખાસ કરીને બહેનોને હું કહેવા માગું છું કે બહેનો જેટલો આ દેશની અંદર અને દુનિયાની અંદર જે એમનામાં ગંભીરતા છે, એમનામાં જે કામ માટેની લગન છે, એમનામાં જે સૂઝ છે, સંસ્કૃતિ સાચવવાનું જે એમણે કામ કર્યું છે એ માટે બહેનોને ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને જ્યારે બહેનોની વાત આવે છે તો આજે આપણો સમાજ બહેનો જ ચલાવી રહેલા છે. બહેનોના લીધે આપણા સમાજ, આપણા ઘર બધા સચવાઈ રહેલા છે. એટલા માટે ખરેખર આ બહેનને હું અભિનંદન આપું છું કે આપણા સમાજને જાળવવાનું કામ, સંસ્કૃતિને જાળવવાનું કામ, કુટુંબને, દેશને જાળવવાનું કામ બહેનોએ કર્યું છે. તો આ તબક્કે આખા દેશની અંદર જે માહોલ સર્જાઈ રહ્યો છે તેવા સંજોગોની અંદર આપણા બધાએ એક થવું પડશે, ખૂબ ભણવું પણ પડશે. ભણવા માટે પણ અમારો સમાજ ખૂબ મદદ કરી રહ્યો છે. અત્યાર સુધીની અંદર આપણે 457 દીકરા દીકરીઓ જેની પાસે કંઈ નહોતું, જેના ઘરમાં ખુરશી નહોતી, જેના ઘરમાં ગાદલા પણ નહોતા, એવા ઘરના દીકરા દીકરીઓ બહુ હોશિયાર હતા, એવા છોકરાને આપણે 457 દીકરા દીકરીઓને આપણે અત્યાર સુધીમાં 48 લાખ રૂપિયા આપ્યા છે. કેવા કેવા દીકરા દીકરીઓ? તો કે એક દીકરી કે જેને ઘરમાં ખાલી 2 ગાય હતી અને 2 ગાય 10માની અંદર પહેલો નંબર આવી, એને તો ટીબી થયેલો, 9માની અંદર ટીબી થયો, એને વિચારા હું ડૉક્ટર બના, અને 10માની અંદર મહેનત કરીને સ્કૂલમાં પહેલો નંબર લાવી. ઘરમાં કાંઈ હતું નહીં, ખાલી 2 ગાય હતી. એટલે માઈને કીધું કે હું તો આગળ ભણવાની. માએ કે તું મારે તો કામે લાગી જાય, ના પાડી હું ભણવાની એમ. તો કંઈ નહીં, કાંથી પૈસા લાવું? કંઈ નહીં, આપણે 1 ગાય વેચી કાઢીએ એમ કે 1 ગાય વેચીને 11, 12 ધોરણ સાયન્સ કરવા જાય છે અને 12મું પણ સ્કૂલમાં પહેલો નંબર લાવે છે. અને પહેલો નંબર લાવ્યા પછી મારે કે ડાક્ટર બનવું છે એમ કે. માએ કે હવે તો તું નામ જ નહીં લેતી એમ કે. નહીં કે હું તો જવાની જ એમ કે. તો કંઈ નહીં, હું કરું એમ કે. કંઈ નહીં, આપણે એમ કે આ બીજી ગાય વેચી કાઢીએ એમ કે, પછી હું જાઉં એમ કે. તો ખાય હું એમ કે. છોકરી માનતી નથી અને ગાયને વેચવા કાઢી છે. અને ત્યારે આપણને ખબર પડે છે કે છોકરી ભણવા માટે ગાયને વેચે. ઇન્દિરા આવાસમાં રહેતા મારી બાપ, અને પછી આપણે સમાજને મદદ કરી અને આજે એ દીકરી મેડિકલ ઓફિસર થઈને નોકરી કરી રહી છે. આજે આપણને સમાજ તરફથી મળ્યા છે. બીજા ગુજરાત લોકોએ પણ આપણને એટલા જ પૈસા છે આ પ્રોજેક્ટ માટે, ઉત્થાન પ્રોજેક્ટ માટે, કે જે ગરીબ વિદ્યાર્થીઓ તેના માટે. એક ભાઈ આવીને મને ચેક આપ્યો અને ચેક આપીને મને કીધું કે સાહેબ આની રકમ તમે ભરી લેજો એમ. મેં કીધું કેમ, તમને ક્યાંથી વિચાર આવ્યો? તેમણે કીધું કે હું તો એકદમ ગરીબ અને મારા ઘરમાં ખાલી બકરી ચલાવતો હતો. હું તો એમ 7મા વર્ષ સુધી હું બકરી ચલાવતો હતો. મારા બાજુના ઘરમાં છે તે સારી પરિસ્થિતિ, તે ભણવા જાય સ્કૂલમાં અને હું બકરી ચરાવું. સાંજે બંને જણા ભેગા મળે અને ભેગા મળે તે વખતે એ લોકો બંને જણા વાત કરે એમ. એટલે બકરીવાળો કહે કે સ્કૂલમાં બહુ મજા આવે? કે બહુ મજા આવે. શું મજા આવે? તો કે ત્યાં તો એમ કે સાહેબ લોકો ટૂચકા કહે, જોક્સ કહે, ગરબા ગરાવે, નચાડે, વાર્તા કહે, એટલે બહુ મજા આવે. તો મને ભણાવે કે નહીં? કે બકરીવાળા કે ભણાવવાનું સાહેબને પૂછ્યા આવે એમ કે. અને બીજા દિવસે સાહેબને પૂછવા જાય છે અને સાહેબે કીધું કે મારો દોસ્તાર છે તે ભણવા માગતો છે. કંઈ નહીં, તો એક કામ એને સ્લેટ લઈને આવવા કે છે એમ કે. એટલે પેલા તો ઘરે ગઈ અને પછી સાંજે મળ્યા ને કીધું કે ભાઈ સ્લેટ લઈ આવો કીધું સાહેબે એમ. હવે એની પાસે સ્લેટો નહીં મળે એટલે નિરાશ થઈ ગયો. બીજા દિવસ પાછા ભેગા મળ્યા એટલે સ્કૂલમાં જાય તેણે કીધું કે મારી પાસે 9મી સ્લેટ આવી ગઈ એમ કે. પેલા સ્લેટ બહુ સરસ સ્લેટ છે તારી, પણ તારી જૂની સ્લેટ કાં ગઈ એમ કે. જૂની સ્લેટ તો એમ કે તૂટી ગઈ એટલે તો મારા પપ્પાએ નવી લઈ આવી એમ. તો એક કામ કરેંગે કે તારી જૂની સ્લેટ છે ને તે મને આપી દેંગે. તે તૂટી ગઈ નહીં, ટુકડો ચાલે માર દેંગે. એટલે દોડતો ગયો અને ભાઈ એના સ્લેટનો ટુકડો લઈ આવ્યો હતો. એના સ્લેટના ટુકડાને ખિસ્સામાં મૂક્યો ને દોડતો આવીને ઘરે આવ્યો ને માથા પર મૂકીને તો નાચ્યો કે મને સ્લેટ મળી, મને સ્લેટ મળી. ને પછી બીજા દિવસે દોડતો જઈને સાહેબને કીધું કે સાહેબ આ મારી સ્લેટ હવે મને ભણાવો. તમે વિચાર કરો કેટલી એની ઈચ્છા હશે.
અને પછી એ ભણે છે, એટલું ભણે છે કે છેલ્લે એ ડેપ્યુટી કલેક્ટર થઈને માણસ રિટાયર થાય છે. ડેપ્યુટી કલેક્ટર ક્લાસ 1 ઓફિસર બને છે. એટલે આપણા દીકરીઓની અંદર આવી તાકાત છે. એ તાકાતને આપણા લોકો બહાર લાવવાની જરૂર છે. તો આવા દીકરાઓને આપણે સમાજ તરફથી ભણાવી રહ્યા છે અને તેવા સંજોગોની અંદર આપણા લોકોએ ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. સાથે કુરિવાજો પણ આપણા લોકો દૂર કરવાની જરૂર છે. તો મને લાગે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું છે અને સમાજ આપની પાસે એ અપેક્ષા રાખે છે કે આપણે બધા જાગૃત થઈએ, એક થઈએ અને જ્યારે પણ અમારી જરૂર હોય તો અમે લોકો આપની પાસે આવવા માટે તૈયાર છે. રાત્રે કાર્યક્રમ રાખો, જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખો, અમે લોકો તૈયાર છે. તો આ સંજોગોની અંદર જો આપણા સમાજને બચાવવું હોય, દીકરીઓને બચાવવી, કારણ કે આપણા સમાજની બે વસ્તુ છે કે જેને કોઈ દિવસ વેચવી નહીં, એક દીકરી અને જમીન. આ બે જો વેચશું તો આપણું અસ્તિત્વ પૂરું થઈ જશે. આજે આપણા સમાજની અંદર એટલા બધા દલાલો આવી ગયા છે કે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર હજારો દીકરીઓ આપણી વેચાય છે, હજારો દીકરીઓ. એકવાર બસની અંદર બાજુમાં એક બેન બેઠેલા છોકરું હાથે, અને બેનને પૂછ્યું કે બેન તમે ક્યાં ચાલ્યા? તો હું જુનાગઢ ચાલ્યું. મેં કે નોકરી કરે? તા નહીં, નોકરી તો નહીં કરું. તો મારા લગ્ન ત્યાં થયેલા જુનાગઢની અંદર. તો ત્યાં સુખી છે ને તું? થોડી વાર બેન રડી પડ્યા કે મારા ઘરમાં મારા સસરો અને મારા જે મિસ્ટર છે એના ભાઈ 3 જણા છે અને 3 જણને સંતોષ આપવાનું કામ મારે એકલી કરવાનું છે. કામ પણ કરવાનું, બધું જ કામ મારે કરવાનું છે. 3 જણ વચ્ચે હું એકલી છું. આ પરિસ્થિતિની અંદર આપણી દીકરીઓ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જીવન ગુજારે છે. ઘર છોડી પણ નથી શકતી, અહીંયા આવી પણ નથી શકતી. તમારી નમ્ર વિનંતી છે આપણા સમાજમાં આવા દલાલોને તમે ખુલ્લા પાડો અને મા બાપોને પણ તમે સમજાવો કે દીકરીને ત્યાં નરકમાં નહીં મૂકશો. આજે મા બાપ પણ ગરીબ છે તો 1-2 લાખ રૂપિયાની અંદર આપે એટલે એ પણ તૈયાર થઈ જાય છે આપણી દીકરીઓને વેચવા માટે. તો આ તબક્કે આપણા સમાજે બચવું હોય, અસ્તિત્વ ટકાવવું હોય તો ઘણી બધી મહેનત કરવી પડશે. તો જમીન અને દીકરી સાચવજો, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જોહાર, જય આદિવાસી.